જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે। તો મિત્રો, આજની વાર્તા છે પુત્ર શેર તો બાપ સવા શેર। જો દોસ્તો તમને વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઈક કરી લેજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। સવિતાજી ગોવિંદજીની ધર્મપત્ની હતી, પરંતુ તે બહુ ભણેલી ન હતી, પણ હા, એક સુઘડ ગૃહિણી હતી, કારણ કે તેમના પરિવારના સભ્યોએ તેમના શિક્ષણ ઉપર ખૂબ ધ્યાન આપ્યું ન હતું। તેનું કારણ એક બીજું પણ હતું કે સવિતાજીની 5 બહેનો હતી, તો તેમના ઘરના લોકો કેવી રીતે ભણાવી શકે? તે ખૂબ જ ગરીબ પરિવારની છોકરી હતી। જ્યારે સવિતાજીના લગ્ન ગોવિંદજી સાથે થયા, ત્યાર પછી તેમને તેમના સાસરીમાં પિયર કરતાં ઘણી સારી જિંદગી જીવી। જો કે ગોવિંદજીનો પરિવાર પણ બહુ ધનવાન ન હતો, પરંતુ તેમની સ્થિતિ સવિતાના પરિવાર કરતાં ઘણી સારી હતી। લગ્ન પછી સવિતાજીએ તેમના ઘરની ખૂબ જ સારી રીતે સંભાળ લીધી, કારણ કે તેમના પરિવારમાં એટલા સભ્યો ન હતા। ગોવિંદજી સૌથી નાના હતા, અને જ્યારે સાસુ સસરા હતા ત્યારે તેમને છૂટ પડવાનું વિચાર્યું, તો મોટા મોટા પુત્રોને માત્ર જમીનની મિલકત મળી, જ્યારે નાના પુત્રો એટલે કે ગોવિંદજીના હિસ્સામાં જમીન મિલકત જે ભાવ આવવાનો હતો તે આવ્યો, અને તેના માતા પિતા પણ આવ્યા, તો પણ તે દુઃખી ન હતા, પરંતુ તે ખુશ હતા, કારણ કે તે હંમેશા ઈચ્છતા હતા કે તેમના માતા પિતા હંમેશા તેમની સાથે રહે। પરંતુ તે આનાથી ડરતા હતા કે કદાચ તેમના ભાઈઓ માતા પિતા માટે એકબીજામાં ઝઘડો ના કરે અને તે પોતાની સાથે ના રાખી લે। પરંતુ આખરે તેમના માતા પિતા સવિતાજી અને ગોવિંદજી સાથે રહેતા હતા। તેમના સિવાય માત્ર સવિતાજીના 3 બાળકો હતા, એક દીકરો અને 2 દીકરીઓ। ત્રણેય બાળકો, 2 દીકરીઓ અને 1 દીકરો શરૂઆતથી જ ભણવામાં ખૂબ જ સામાન્ય હતા, અથવા તેમની નાની દીકરી સામાન્યથી પણ કમ હતી। તેનું ભણવાનું મન થતું ન હતું, અને મોટી દીકરીને પણ ભણવામાં બહુ રસ ન હતો। શરૂઆતથી જ ખેતીવાડીનું કામ અને ઘરના કામકાજ સંભાળવામાં વચ્ચે ઘણું દબાણ હતું, તેથી ભણવાથી તેમનું મન હટી ગયું। તેઓ માત્ર પોતાના ઘરના કામકાજ જ સંભાળતી હતી। સાથે જ માતા પિતાના આગ્રહથી બંનેએ આખરે 12મું ધોરણ પૂરું કર્યું। તેમનો સૌથી નાનો દીકરો હતો, પણ તે ભણવામાં નોર્મલ હતો, બહુ હોશિયાર ન હતો, પણ બહુ નબળો પણ ન હતો। તેનો અભ્યાસ એકદમ નોર્મલ હતો, અને તેમનો દીકરો 11મા ધોરણમાં હતો। મોટી દીકરી 1 વર્ષ પહેલા 12મા ધોરણમાં પાસ થઈ ગઈ હતી, અને નાની દીકરીએ આ વર્ષે જ 12મું ધોરણ પાસ કર્યું હતું। અને જ્યારે તેમની બંને દીકરીઓએ 12મું ધોરણ પૂરું કર્યું હતું, ત્યાર પછી તેમણે તેમની દીકરીઓને પૂછ્યું અને કહ્યું કે તારે ભણવું હોય તો તને ભણવા દેવામાં અમને કોઈ વાંધો નથી, પણ બંનેએ તેમના માતા પિતાને કહ્યું કે તે હવે ભણવા નથી માંગતી, જેટલું ભણવું હતું તેટલું ભણી લીધું, અને આ રીતે બંનેએ 12મું ધોરણ પૂરું કર્યું અને ઘરે બેસી ગઈ। કારણ કે ગોવિંદજીની ખેતી સારી હતી, અને તેમણે ઘરમાં પશુઓ પણ પાળ્યા હતા, તો ખેતીનું કામ અને પશુ બંનેનું કામ સંભાળવું ઘણું મુશ્કેલ હતું, તો તે બંને સાથે મળીને તમામ કામ સંભાળતી હતી। શરૂઆતથી જ તે બંનેને કામ કરવાની કોઈ વાંધો ન હતો। તે બંને સંપૂર્ણ જવાબદારી સાથે આખા ઘરનું ધ્યાન રાખતી હતી, અને તેમનો પુત્ર નાનો હોવાથી તેને હંમેશા તેના માતા પિતા, દાદા દાદી અને તેની બહેનોથી પણ સ્વતંત્રતા મળી હતી। તેથી તે સંપૂર્ણ નિશ્ચય રહેતો હતો, અને અહીંથી ફરતો રહેતો હતો। જેટલું મન ભણવામાં થતું તેટલો સમય તે ભણવામાં વિતાવતો હતો, અને તે પછી મોજ મસ્તી કરતો હતો। કોઈ જવાબદારી સાથે કોઈ કામ કરતો ન હતો। આ રીતે બધું 2 વર્ષ વીતી ગયા, અને તેમના પુત્રએ 12મું ધોરણ પૂરું કર્યું, અને તેણે ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું। અને કારણ કે તે જાણતો હતો કે જઈને તે ઘરે રહેશે તો તેને પણ કામ કરવું પડશે, અને જો ના કરે તો પણ જબરજસ્તી તેને તે કામ કરવામાં આવશે, અને તે ઘરના કામોથી ઘણો દૂર ભાગતો હતો। ઘરના કામો ટાળ્યા હતા। જ્યારે તેમની 2 દીકરીઓ ભલે ગમે તેટલી ભણતરમાં પાછી વળે, પરંતુ ઘરના કામ અથવા ખેતીના કામમાં ક્યારેય પાછી વળી નથી। દરેક કામમાં તેમના માતા પિતા સાથે રહીને તેમને સાથ આપ્યો,
અને તેમની બદોલત ગોવિંદજીનું બધું જ કામ થતું હતું. કારણ કે ગોવિંદજી હોય કે ના હોય, તેમની દીકરીઓ જવાબદારી બધું કામ સંભાળી લેતી હતી. અને આ બાજુ સવિતાજી, તેમનું કામ માત્ર તેટલું હતું કે બાળકો અને ઘરના દરેક માટે ખોરાક રાંધી સમયસર તૈયાર કરવો અને ઘરના કામકાજ કરવા. ગોવિંદજીની દીકરીઓએ તે બધું કામ કર્યું જે તેમના દીકરાને કરવું જોઈતું હતું. તેણીએ પૂરી કોશિશ કરી કે તેમના પિતાને તે મહેસૂસ ના થાય કે મારો પુત્ર હજુ નાનો છે અને એટલે જ તે મારા કામમાં મદદ કરી શકતો નથી. તેઓ દરેક કામમાં તેમને મદદ કરતી. સમય પસાર થવાની સાથે સાથે જેવા જ 2 વર્ષ પૂરા થયા, ગોવિંદજી નિર્ણય લીધો કે તે આ વર્ષે પોતાની બંને દીકરીઓના લગ્ન એકસાથે કરશે. દીકરીઓએ ના પણ નથી કહ્યું અને હા પણ નથી કહ્યું. મા બાપને જો પણ નિર્ણય હતો તેણીએ શાંતિથી સ્વીકાર કરી લીધો. ગોવિંદજીએ 2 સારા છોકરાઓ જોયા અને તેમની બંને પુત્રીઓને એક જ દિવસે પરણાવી અને વિદાય આપી. હવે ગોવિંદજીની દીકરીઓની વિદાય થઈ ગઈ હતી, પરંતુ દીકરીઓની વિદાય પછી જાણે તેમના માથા પર પહાડ આવી ગયો. હવે તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે દીકરીઓને સવારથી સાંજ સુધી અમે તેમને કહેતા હતા કે ના તો ભણવું છે કે ના તો કોઈ કામ કરે છે. હકીકતમાં તેઓ તેમના કામની કેટલી કાળજી લેતી હતી. દીકરીઓના ગયા પછી બધું કામ ગોવિંદજી પર આવી ગયું. પછી તે પ્રાણીઓના ચારાનું હોય, તેઓનું ધ્યાન રાખવાનું હોય, તેમને નવડાવવા ધોવડાવવાના હોય અથવા ખેતરમાં જવાનું હોય, પાકનું ધ્યાન રાખવાનું હોય અથવા કોઈ અન્ય કામ હોય, તેમની દીકરીઓ આ બધું કામ સંભાળી લેતી હતી. હવે તે નથી, તેથી બધા કામ ગોવિંદજીને સંભાળવા પડે છે. તેમનો દીકરો બજારમાંથી શાકભાજી પણ લાવી શકતો ન હતો. તે તો અભ્યાસ કરીને જેમ તેમ ઉપર એહસાન કરતો હોય તેમ બસ કોલેજ જતો અને ઘરે પરત આવતો. એ સિવાય તેને બીજું કોઈ કામ કરવાથી મતલબ ન હતો. તેણે પોતાનું ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું હતું અને ગ્રેજ્યુએશન પછી તેને એક ખાનગી કંપનીમાં સાદી નોકરી પણ મળી ગઈ હતી. હવે કારણ કે તેમના પુત્રએ કોમ્પ્યુટરનો કોર્સ કર્યો હતો, તેથી તેના કારણે તેને તે કંપનીમાં સારી નોકરી મળી હતી અને તેમનો પુત્ર સિસ્ટમ પર બેસીને કંપનીના અન્ય કર્મચારીઓને જોતો હતો. શીખીને તેના પગારમાં વધારો તો થયો હતો, પરંતુ સાથે સાથે તેના ઘમંડ અને વર્તનમાં પણ વધારો થયો હતો. હવે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમના પુત્રીનું ઘમંડ વધતું જ ગયું. શરૂઆતમાં તો ઠીક હતું, કારણ કે શરૂઆતમાં તે માત્ર બહારના લોકો માટે જ હતું. જ્યારે તેના માતા પિતા તેને ઘણી વખત ઠપકો આપતા હતા કે કોઈ વ્યક્તિ ગમે તેટલો ઊંચો થઈ જાય પણ તેને અભિમાન ન કરવું જોઈએ, કારણ કે પોતાનો સમય બદલાતા વધુ સમય નથી લાગતો. માણસને આકાશમાંથી જમીન પર ક્યારે આવી જાય તેની કંઈ ખબર પડતી નથી. ઘમંડ કરનાર કોઈ પણ વ્યક્તિ આ ભૂલી જાય છે. જ્યારે તેના માતા પિતા તેને હંમેશા એક જ વાત કહેતા અને તેને સમજાવતા કે દીકરા, ઘમંડ કરનાર આજ સુધી કોઈ વ્યક્તિ રહ્યો નથી. જે અભિમાન કરે છે, જો ભગવાન ચાહે તો તેનું અભિમાન એક ક્ષણમાં ધૂળમાં ફેરવાઈ જશે. ત્યારે તેમનો દીકરો તેના માતા પિતાને કહેતો કે મમ્મી પપ્પા, તમે જાણતા નથી, હું જે લોકોની સામે ઘમંડ કરું છું તે લોકો મને પહેલેથી નીચું જોવડાવી ચૂક્યા છે અને હવે મારો સમય આવી ગયો છે, તો મારે પણ તેમની સામે વ્યક્ત કરવું પડશે ને કે હું પણ કોઈનાથી કમ નથી. તેમ છતાં તે તેને આમ જ સમજાવીને છોડી દેતા હતા. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તે તેના માતા પિતા વિશે પણ ખરાબ બોલવા લાગ્યો. તે કોઈની વાત સહન કરી શકતો ન હતો. જો તેના માતા પિતા તેને પ્રેમથી કંઈ પણ સમજાવે તો પણ તે તેમની સામે બૂમો પાડતો. આ બધું જોઈને હવે તેના માતા પિતાને પણ ચિંતા થવા લાગી અને હવે તેના ગ્રેજ્યુએશન પછી તેને નોકરી કરતા 1 વર્ષ થઈ ગયું હતું. તેથી તેમણે તેના માટે પણ એક છોકરી જોઈને તેના પણ લગ્ન કરી દીધા. તે વિચારીને કે પરિવારની જવાબદારીઓને કારણે આપોઆપ તેનું વર્તન બદલાઈ જશે, પરંતુ આવું કંઈ થયું નહીં. તેઓ આવું વિચારી રહ્યા હતા કે વાસ્તવમાં આવું કંઈ થવાનું નથી, કારણ કે તેમનો પુત્ર પોતાને જાણે સુલતાન હોય તેમ માનીતો હતો. હવે તેની સામે જાણે કોઈ વ્યક્તિ કંઈ છે જ નથી.
ખેર તેનું આ ઘમંડ કદાચ એટલા માટે હતું કારણ કે તેના આડોશ પાડોશી સખત મહેનત કરતા અથવા ફેક્ટરીમાં જતા અને મજૂર તરીકે કામ કરતા અથવા કારખાનામાં કામ કરતા. આવી સ્થિતિમાં તેને કોમ્પ્યુટર બેસીને કામ મળતું હતું તો તેના પગ જમીન પર કેવી રીતે ટકે? લગ્ન પછી પણ તેનું એવું જ વર્તન રહ્યું. તે તો ઘમંડી હતો જ, પણ તેના ઉપર તેની પત્ની પણ તેની બીજી આવૃત્તિ બની કારણ કે લગ્ન થયા ત્યાર પછી તે પણ તેના પતિની વાતોને કારણે હવામાં ઉડવા લાગી હતી. તે તેના સાસુ અને સસરા પર નાની નાની વાતોમાં બૂમો પાડવા લાગી હતી અને પછી તેનો વાંક ક્યાં હતો? જ્યારથી તે આ ઘરમાં આવી ત્યારથી તેણે એવું જોયું હતું. તેણે ક્યારેય તેના પતિને તેના સાસુ સસરાને માન આપતા અને માન આપતા જોયો ન હતો અને તેથી જ તેના માતા પિતા ગોવિંદજી અને તેમની પત્ની જેમણે આજ સુધી ક્યારેય કોઈનું સાંભળ્યું ન હતું તેઓ આજે તેમના પુત્રની સામે માથું નમાવીને વાતો સાંભળી રહ્યા હતા. તેનું કારણ એ ન હતું જે તેમનો પુત્ર વિચારી રહ્યો હતો. તેમના પુત્રને એવું લાગવા લાગ્યું કે જાણે આખો પરિવાર તેના પર નિર્ભર થઈ ગયો છે અને તેથી જ તે તેના માતા પિતા સાથે જે રીતે વર્તે છે તે યોગ્ય રહેશે અને તેથી જ તે તેમની સામે આ રીતે વાત કરતો હતો. તેણે તેની પત્નીના મનમાં પણ એવી જ માનસિકતા કેળવી હતી અને તેને પણ તેના સાસુ અને સસરાને અપમાનિત કરવાનો કોઈ મોકો છોડ્યો ન હતો. તેથી દિવસે ને દિવસે સવિતાજી અને ગોવિંદજીની ધીરજનો અંત આવી રહ્યો હતો અને જેમ જેમ તેઓ બંને સહન કરતા ગયા તેમ તેમ તેમનો પુત્ર સુરેશ અને પુત્રવધુ અર્પિતા તેમ તેમ તેમના માથે ચડી રહ્યા હતા અને તે બંને તેને પાઠ ભણાવવા. આમ મહત્વપૂર્ણ હતું કે ગોવિંદજી અને તેમની પત્ની સવિતાજી તેમની સાથે અવાજ ઉઠાવે અને તેમના બાળકોને કહે કે તેઓ મૌન છે તેનો અર્થ થયો બોલી શકતા નથી, તે કંઈ કહેતા નથી. તેનો અર્થ એવો નથી કે તે કંઈ સમજી શકતા નથી. પુત્રવધૂને હજુ પણ પાઠ શીખવી શકાય છે અને તેણે તે શીખવું પડશે કારણ કે જ્યારે વ્યક્તિ સહેવાની મર્યાદા ભૂલી જાય છે ત્યારે તે વ્યક્તિ આ દુનિયા છોડે નહીં ત્યાં સુધી સામેવાળી વ્યક્તિને ખબર નથી પડતી કે તે કેટલું જુલમ કરે છે અથવા કોઈને કેટલી તકલીફ આપી રહ્યો છે. જે પણ આ ઘરમાં થઈ રહ્યું હતું તેનો ખ્યાલ ક્યાં ને ક્યાં સવિતાજીની દીકરીઓને પણ હતો કારણ કે તે ક્યારેક ક્યારેક તહેવાર પર ઘર આવતી તો પણ અર્પિતાનું વર્તન તેની સાસુ પ્રત્યે એવું જ હતું. તે તેની સાસુનું કહ્યું કામ પણ કરતી ન હતી અને તેની નણંદો સામે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતી હતી. તો પણ પોતાની દીકરીઓના પૂછવાથી અત્યાર સુધી સવિતાજી પોતાની વહુનું છુપાવતા રહ્યા. જ્યારે પણ તે બંને પૂછતી ત્યારે સવિતાજી આમ જ કહેતા હતા કે દીકરી કોઈ વાંધો નથી અને પછી કોઈ વાર આવું થતું રહે છે અને હવે તમે બંને વિદાય થઈ ચાલ્યા ગયા છો. હવે જે મારી સંભાળ રાખો તો મારી આ જ દીકરી છે ને? હવે કોઈ વાંધો નથી. કોઈક વાર મારે તમારી સાથે પણ બોલાબોલી થતી જ હતી અને પછી આવી સ્થિતિમાં જો અમારા સંબંધમાં કંઈક થાય તો શું સમસ્યા છે? તો શું મોટી વાત છે? તમે લોકો આ બાબત વિશે વધુ વિચારશો નહીં. અમારા ઘરમાં અને બાળકો વચ્ચે બધું બરાબર છે. જો કોઈ સમસ્યા હશે તો હું તમને પહેલા કહીશ. દીકરી હવે તમારા સિવાય બીજું કોણ છે જેને અમે અમારી પરેશાની બતાવીએ? તો તમે બંને નકામું અમારા માટે ચિંતા કરવાનું બંધ કરો અને તમારા પરિવાર પર ધ્યાન આપો. હું જાણું છું કે તમે બંને હંમેશા અમારા વિશે જ વિચારો છો. દીકરી હવે તમે પરિણીત છો અને તમે અમને જેટલો પ્રેમ અને કાળજી રાખો છો તેટલી જ તમારી સાસુ અને સસરાની સંભાળ રાખો જે તમારી પાસે છે. હવે તેઓ તમારા માટે તમારા પહેલા માતા પિતા છે અને અમે પછી છીએ. તેમનું ધ્યાન રાખો. પુત્રીઓ પણ તેમની માતાની દરેક વાત માનતી અને સમજતી હતી. અહીં સવિતાજી અને ગોવિંદજી બની શકે તેટલી આ બાબતોને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ એક દિવસ સવિતાજી ઘરમાં બેઠા હતા ત્યારે કેટલી મહિલાઓ તેમના ઘરે આવી અને તેમની સાથે વાત કરવા લાગી. તે પણ ખૂબ જ પરેશાન હતી કારણ કે તેની દીકરીના સાસરિયામાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો. બસ તેઓ આ બધી વાત કરવા માટે તેમના ઘરે આવ્યા ત્યારે સવિતાજીએ
તેમને તેમના ઘરની અંદર બેસવા માટે બોલાવ્યા અને તેમની વહુને પાણી આપવા કહ્યું. પુત્રવધુ તેના રૂમમાં આરામ કરી રહી હતી. જ્યારે તે ન આવી ત્યારે સવિતાજી પોતે ઊભા થયા અને બધાને પાણી આપ્યું. થોડીવાર પછી સવિતાજીની વહુ કોઈ કામ માટે બહાર આવી ત્યારે એક મહિલા કહેવા લાગી, સવિતા બહેન, આ તમારી વહુ છે? અને સવિતાજી હસતા હસતા બોલ્યા, હા, આ મારી વહુ છે. દીકરી, આ બાજુ આવ, હું તને આ બધાની મુલાકાત કરાવું. તેમની વહુ મોઢું ચડાવી તેમની પાસે આવી અને કહ્યું, શું વાત છે? મને કહો, કેમ બૂમો પાડો છો? જ્યારે એક મહિલાએ તેને આ રીતે મોજ ચડાવેલી જોઈ ત્યારે બાકીની સ્ત્રીઓએ એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું અને કહ્યું, સવિતા બહેન, તમારી વહુ નખરાળી હોય તેમ લાગે છે. તમે જે કહો છો તેનો તે કોઈ સીધો જવાબ નથી આપતી. કદાચ એવું લાગે છે આના પર સવિતાજીએ કહ્યું, અરે નાના, તમે ગલત સમજી રહ્યા છો. તેનો ફોન ચાલુ હતો. આટલામાં અર્પિતા તેમની નજીક આવી ગઈ તો સવિતાજીએ તેની બધાથી ઓળખાણ કરાવી. તો અર્પિતાએ હાથ જોડી બધાને પહેલો કહ્યું. સવિતાજીએ તેને બધાના પગે લાગવાનો ઈશારો કર્યો, પરંતુ તેને ધ્યાનમાં ના લીધું અને જેવી તે જવા લાગી કે તરત જ એક મહિલા થોડા જોરથી બોલી કે આવા સંસ્કાર આપ્યા છે, 4 લોકો સામે કેવી રીતે વર્તન કરવું, એટલી પણ શિષ્ટાચાર નથી. આ સાંભળીને અર્પિતાજી અટકી ગઈ અને સવિતાજીએ કહ્યું, બહેન, તમે કેવી વાત કરો છો? રહેવા દો. તમને મારી વહુના મૂલ્યો પર આંગળી ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. તમે આટલી જલ્દી કોઈના વિશે કોઈ અભિપ્રાય બનાવી શકતા નથી. તમે હજી મારી વહુ વિશે શું જાણો છો? હજી તમે તને સરખી રીતે મળ્યા પણ નથી. તમે નિરાંતે બેસીને જોવો કે મારી વહુ કેટલી સારી છે, કેટલું સારું ખાવા પીવાનું બનાવે છે. તમે 2 મિનિટ રાહ જુઓ, મારી વહુ હમણાં જ તમારા માટે ચા બનાવી લાવશે. આટલું કહીને તે અર્પિતાને રસોડામાં લઈ ગયા અને કહ્યું, દીકરી, બધા માટે થોડી થોડી ચા બનાવી લાવ. આના પર અર્પિતાએ ગુસ્સામાં કહ્યું, તમારા લીધે હું નોકરાણી શા માટે બનું? અરે, તમારું મન છે તો ચા પાણી જાતે બનાવી લો. તમે મને નકામી કેમ આ ઝંઝટમાં નાખો છો? ત્યારે સવિતાજીએ કહ્યું, શું તે જોઈ નથી કે તે કેવા પ્રકારની વાતો બનાવે છે? ઘરમાં જે થાય તે ભલે થાય, પણ બહાર બધાને બતાવવું જરૂર છે. હવે હું જે કહું છું તે શાંતિથી સાંભળ અને અંદર જા, ચા તૈયાર કર અને બધા માટે લાવ. હું બહાર તારી રાહ જોઈ રહી છું. નહીં તો હું મારા દીકરાને આ વાત કહીશ અને જો તેના પાડોશમાં તેનું અપમાન થયું તો તે તને પણ છોડશે નહીં. આ સમયે તે આના પર ચૂપ થઈ ગઈ અને તે ચા બનાવવા અંદર ગઈ. સવિતાજી તેમના રૂમમાં પહોંચ્યા કે તરત જ સવિતાજી અન્ય મહિલાઓ સાથે વાત કરવા લાગ્યા. થોડીવાર પછી તેમની વહુ બધા માટે ચા લઈને આવી. ત્યારે એક મહિલાએ તેને કહ્યું, દીકરી, આની વાતનું ખોટું ના લગાડતી. ક્યારેક ક્યારેક થોડું વધારે બોલે છે. ત્યારે તે તેમની સામે હસવા લાગી. પછી સ્ત્રીએ કહ્યું, દીકરી, મને સુગર છે, હું મીઠી ચા નથી પીતી. તો સવિતાજીએ કહ્યું, દીકરી, તેના માટે થોડી કમી ખાંડવાળી ચા બનાવી દે. પણ તે સ્ત્રી કહેવા લાગી, ના, મારે ચા નથી પીવી. બહેન, તમે તમારી વહુને કેમ પરેશાન કરો છો? રહેવા દો. તમે શા માટે તમારી વહુને પરેશાન કરો છો? હમણાં જ તે બધા માટે ચા બનાવી લાવી હતી. હવે મારા માટે ફરીથી નવી રહેવા દે. દીકરી, તો તેમની વહુએ પોતે જ કહ્યું, કાંઈ વાંધો નહીં, તમારા માટે પણ ચા બનાવી લાવું. આટલું કહીને તે જવા લાગી. તો તે મહિલાએ કહ્યું કે દીકરી, મને ચા પહેલાં થોડું પાણી આપ. ગળામાં એક વિચિત્ર લાગી રહ્યું છે. આ સાંભળીને અર્પિતા ત્યાંથી ચાલી ગઈ. ત્યારે સવિતાજી રસોડામાં ગયા અને પુત્રવધૂને કહ્યું, દીકરી, તું ચા બનાવે છે તો મારા માટે પણ એક કપ ચા બનાવી દેજે. અને તને ખબર છે કે હું સુગરના કારણે ઘણીવાર ચા નથી પીતી, તો એક વધારે બનાવી લેજે, તો હું પણ તેની સાથે સાથે થોડી પીવું. પોતાની સાસુની આ વાત સાંભળીને અંદર અર્પિતા ગુસ્સે થવા લાગી અને ગુસ્સામાં ચીડાઈ જવા લાગી અને કહ્યું, શું હું તને નોકરાણી દેખાઉં છું? તેના માટે ક્યારેક ચા બનાવી દે, ક્યારેક તેના માટે ચા બનાવી દે, ક્યારેક પાણી આપ, ક્યારેક આ આપ, ક્યારેક પેલું કરી દે. 2-4 કલાક હું આરામથી સૂઈ પણ શકતી નથી. તું મને સૂતી જોઈ શકતી નથી. તું ઘણા સમયથી બિનજરૂરી નાટક રચી રહી છે. હું તને ઘણા સમયથી જોઈ રહી છું. તું જાણી જોઈને બધાની સામે મારું અપમાન કરી રહી છે.
તે આ બધું જાણી જોઈને જ કર્યું છે ને તું બધાની સામે મને નોકરાણી બનાવવા માંગે છે ને કે હું ધૂન પર નાચતી રહું? કોઈ પાગલ વ્યક્તિ નથી જે તમારી ધૂન પર નાચી શકે. સમજી? અહીં આ લોકોને જે કરવું હોય તે કરે. બેશરમ લોકોની જેમ આવીને બેસી ગઈ છે. તેઓને કોઈ કામ ધંધો નથી કે અહીં આવીને બકવાસ વાતો કરવા લાગી છે. તે ખૂબ ગુસ્સામાં પગ પછાડીને તેના રૂમમાં જતી રહી. અર્પિતાનું વર્તન કોઈને ગમ્યું નહીં અને બધી મહિલાઓ અર્પિતાની સાસુ સવિતાજીને મેણા ટોણા સંભળાવીને બધી પોતપોતાના ઘરે જતી રહી. આ બધાને કારણે સવિતાજીનું બધાની સામે ખૂબ જ અપમાન થયું. જ્યારે પણ તે મહિલાએ સવિતાજીને દુનિયાભરની વાતો કહેતી હતી ત્યારે તેમની પુત્રવધુ પણ તે વાતો સાંભળતી હતી અને એ આ બધું કહેતી ઘરની બહાર નીકળતી હતી. ત્યારે ગોવિંદજી ઘરમાં આવી રહ્યા હતા તો તેમણે તે સ્ત્રીઓને ગુસ્સામાં ગણવી કરતી જોઈ તો તેમણે પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે મહિલાઓએ ગુસ્સામાં કહ્યું કે અંદર જઈને તમારી વહુને પૂછો તેને શું કર્યું છે. તે એકદમ અસંસ્કારી છોકરી છે. આના કરતાં તો અમારી વહુ સારી છે. ભલે ભણેલી નથી પણ ઓછામાં ઓછું ઘરે આવેલા મહેમાનોને માન કેવી રીતે આપવું તે જાણે છે કે તે અમને લઈને આવી છે. આ અહંકારી વ્યક્તિ જેવી નથી કે તે ઘરે આવતા લોકોનું અપમાન કરી ભગાવી દે. આ બધું સાંભળીને ગોવિંદજી તરત જ ઘરની અંદર આવ્યા અને જોયું કે સવિતાજીની આંખોમાં આંસુ છે અને તે રડી રહ્યા હતા. ગોવિંદજીએ પૂછ્યું કે શું થયું તો સવિતાજીએ તેમને બધી વાત કહી. આજે ગામની તે 4 મહિલાઓ સામે તેમની વહુના કારણે તેમની પત્નીની બદનામી થઈ હતી. જો તે હજુ પણ ચૂપ રહેશે તો કાલ આખા ગામમાં તેમની અને તેમના પરિવારની બદનામી થશે. તેથી હવે ચૂપ રહેવું તેમના માટે ઘણું મુશ્કેલ બની ગયું હતું. તેમણે મોટા અવાજે ચિલ્લાઈને બૂમો પાડી તેમની વહુને બોલાવી. પહેલી વખત પોતાના સસરાનો આટલો મોટો અવાજ સાંભળીને જેવી અર્પિતા નીચે આવી તો તે આજે થોડી ગભરાઈ ગઈ હતી, કેમ કે આજે તેના સસરા ખૂબ ગુસ્સામાં હતા. તેથી જ તે આજે વધુ ખરાબ બોલી ન શકી. ગોવિંદજીએ તેમની પુત્રવધૂને કહ્યું કે જો તું ઈચ્છે તો ફોન કરીને સુરેશને ઘરે બોલાવી શકે છે, પરંતુ આજે હું તમારા બંનેનો ફેસલો કરીને જ રહીશ. અમે બંને ચૂપ છીએ એનો અર્થ એ નથી કે અમે મૂંગા છીએ, અમે બોલી શકતા નથી. કદાચ પાગલ સમજી રહ્યા છો તમે અમને, પરંતુ વાસ્તવમાં નથી. જો અમે મૌન છીએ તો ફક્ત આપણા પ્રેમ અને સંબંધ ખાતર, કારણ કે તમને પરિવારનું માન રાખતા આવડતું નથી, પરંતુ અમને સંબંધોને કેવી રીતે માન આપવું તે સારી રીતે જાણીએ છીએ અને તે માનના કારણે અમે અત્યાર સુધી ચૂપ હતા, પણ અમે અમારા ચૂપ રહેવાને અમારી નબળાઈ માની બેઠા. તમે સમજી બેઠા કે અમે કંઈ કરી શકતા નથી અને તેથી જ અમે તમારા પગ નીચે રહીશું. પણ ના દીકરા, આજે એવું કંઈ નહીં થાય. તારી પત્નીએ જે કર્યું છે તે સહન નહીં થાય. આ માટે તારે અને તારી પત્નીને તમારી માતાની તે બધી સ્ત્રીઓની સામે માફી માંગવી પડશે. પણ નકુલે આ બાબતે તેના પિતા સાથે દલીલ કરી અને કહ્યું કે તેણે એવું શું કર્યું છે જેથી તેણે બધાની સામે માફી માંગવી પડે. સવિતાજીને પણ કોઈ મુશ્કેલી જોઈતી ન હતી, તેથી જ તેમણે કહ્યું તમે રહેવા દો. કેમ તમે બહારના લોકોની સામે દ્રષ્ટિ બનાવવા માંગો છો? સવિતાજીની વાતચીતમાં વિક્ષેપ પાડતા ગોવિંદજીએ કહ્યું, હું તારી લાગણીઓને સમજું છું. ચાલ ઠીક છે, હું તમારી વિનંતી સ્વીકારીશ અને ઘરની બહાર કોઈ નાટક નહીં થાય, પણ આ ઘરની અંદર તારી વહુએ જે પણ ભૂલ કરી છે તેની માફી માંગવી પડશે. ઓછામાં ઓછું તેને તેની ભૂલોનો અહેસાસ થવો જોઈએ, કારણ કે જ્યાં સુધી કોઈ વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ નહીં થાય ત્યાં સુધી ફરીવાર તે ભૂલ કરતા પહેલાં એકવાર પણ વિચારશો નહીં, અથવા તે ભૂલ કરવાનું ટાળશે નહીં. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે બાળકો નાના હોય ત્યારે તેમના માતા પિતા તેમને તેમની ભૂલો માટે ઠપકો આપે, અને જો તેમ છતાં જો તેઓ ન સમજે તો માતા પિતા તેમને સજા આપીને પાઠ શીખવે છે. તેવી જ રીતે હવે આપણે તમને પાઠ ભણાવવો પડશે, કારણ કે હવે અહીં તેમની ગેરવર્તણૂક વધી રહી છે અને જ્યાં સુધી આપણે તેમના દુષ્કર્મ રોકવા માટે કંઈ નહીં કરીશું તો તે આમ જ વધતું રહેશે. પછી પોતાની
પિતાની આ વાત સાંભળીને ગુસ્સામાં સુરેશે કહ્યું, પપ્પા, તમે આજે બહુ બોલો છો. અરે, તેને એવું શું કર્યું છે કે તમે આટલો હોબાળો મચાવ્યો છે? તમારે બંનેને વૃદ્ધાશ્રમમાં જઈને પણ શું 2 ટાઈમનું ભોજન જ જોઈએ અને તમને તે સરળતાથી મળી રહ્યું છે. તો કેમ તમે લોકો ચૂપચાપ પડી રહેતા નથી? શા માટે માતા ક્યારેક પડોશીઓને બોલાવીને પંચાયત કરવા બેસી જાય છે? ભલે તમે તમારા પડોશીઓને બોલાવો, તમારે જે ખવડાવવું તે ખવડાવો. જો આ તેના રૂમમાં આરામ કરી રહી હોય તો તેને બોલાવવાની શું જરૂર છે? ઘરના કામ ઓછા હોય છે કે પ્રીતિ પડોશીઓને બોલાવીને માતા તેની પાસે તેમની પણ સેવા કરાવશે? શું હું ખોટું કહું છું પિતાજી? તો આ સાંભળી ગોવિંદજી બોલ્યા, અરે વાહ દીકરા, તારી જીભ બહુ લાંબી થઈ ગઈ છે. એ ના ભૂલે કે તેઓ તે પડોશીઓ અને એક જ ઘરના લોકો હતા જેઓ જ્યારે પણ જરૂર પડે ત્યારે ત્યાં હાજર રહેતા હતા. ત્યારે જરૂરત પડે અમને મદદ કરી છે. તું શું વિચારે છે? તું તો ક્યારેય કોઈ કામમાં પણ મદદ નથી કરતો. હું એકલો બધું કેવી રીતે હેન્ડલ કરું છું તે તો હું જ જાણું છું. તું તો કોઈનું થોડું કામ સંભાળી શકતો નથી, પરંતુ તારા કાકાના છોકરાઓ મને કેટલી મદદ કરશે તે માત્ર હું જાણું છું. અને તેઓ ક્યારેય તારી સાથે દલીલ પણ નથી કરતા, પણ તું હંમેશા તેને ચીડવતો રહે છે કારણ કે તું તેના લાયક નથી. તેથી જ તને તેમનાથી ઈર્ષા થાય છે. તેથી જ તું હંમેશા તેને ચીડવતો રહે છે. પિતાની આ વાત સાંભળીને તે ગુસ્સામાં બૂમો પાડવા લાગ્યો અને બોલ્યો, શું કહ્યું? હું તેના લાયક નથી કે તે ગવાર મારા લાયક નથી? છેવટે તેને આવડે છે શું? તેના કરતાં અનેક ગણો હું સારો છું. હું સારું જીવન જીવી શકું છું અને તેઓ ભેંસોને ચરાવવાનું કામ કરી શકે છે, બીજું કંઈ નથી. અને તેઓ તમને આવા કામમાં મદદ કરી શકે છે, પરંતુ હું મારી જાતને અને મારા પરિવારને આટલું સારું જીવન આપી રહ્યો છું. અમારી આ હાલતને ભૂલશો નહીં કે આ બધું મારા આભાર છે. જો હું કામ ન કરતો હોત તો તમને લોટ તેલનો ભાવ ખબર પડી જાત. સુરેશની આ વાત સાંભળીને ગોવિંદજીને ખૂબ ગુસ્સો આવ્યો. હવે ગોવિંદજી ગુસ્સામાં બૂમો પાડવા લાગ્યા અને બોલ્યા, તને ગેરસમજ થઈ રહી છે દીકરા. આ તો એવી વાત થઈ કે એક કૂતરો ટ્રેન સાથે દોડી રહ્યો હતો અને કૂતરાને લાગ્યું કે તે દોડી રહ્યો છે તેથી ટ્રેન ચાલી રહી છે. અને આવું વિચારીને કૂતરો થંભી ગયો. પણ શું થયું? કૂતરો ત્યાં જ ઊભો રહી ગયો અને ટ્રેન ચાલી ગઈ. તારી પણ બિલકુલ એવી જ હાલત છે. જોજે કોઈ ગેરસમજ ના થાય. અમારી જિંદગી પણ ચાલતી ફરતી એ ટ્રેન છે જે તારા હોવા અથવા ના હોવાથી અટકશે નહીં. હા, બાળકો સાથે ના હોય તો માતા પિતાને ચોક્કસપણે ફરક પડે છે. તે ચોક્કસપણે દુઃખ પહોંચાડે છે, પરંતુ અમે ત્યારે તારા પર નિર્ભર નથી. જો તને લાગશે કે તું વધુ કમાય છે અને તારા પરિવારને વધુ સારું જીવન આપી શકે છે, તો શા માટે આપણે એક કામ ના કરીએ? તું તારા પરિવારને કેટલું સારું જીવન આપી શકે છે અને અમે બંને અમને અમારું જીવન જીવી લઈશું. અમારા માટે તારે ચિંતા કરવાની જરૂર નથી. પણ જો તું આ ઘરમાં રહેતો હોય ત્યાં સુધી તારે અને તારી પત્ની બંનેએ મારી પત્નીની વાત માનવી પડશે અને આજથી તમારા બંનેમાંથી કોઈ પણ તેની સાથે ખરાબ વર્તન નહીં કરી શકે. નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હવે આ બધું છોડો. સૌપ્રથમ તમે બંને જાઓ અને તમારી માતાના પગે પડો અને માફી માંગો. આના પર પુત્ર અને પુત્રવધુ બંને ગુસ્સે થઈ ગયા કે અમે જઈને તેની માફી માંગીશું નહીં. પરંતુ હવે ગોવિંદજી પર કોઈ ફરક પડવાનો નથી કે સવિતાજી કહે કે ના કહે. અને હવે તેમણે સવિતાજીને કહી ચૂક્યા કરી દીધા હતા અને હવે તેમણે તેમના પુત્ર અને પુત્રવધૂને કહ્યું કે જો તમે માફી નહીં માંગી શકો તો તમે ઘરમાં પણ નહીં રહી શકો. તમારું સામાન ઉપાડો અને બહાર જાઓ. અને આમ પણ તું એ લાયક છે. તું તારો પરિવાર સંભાળી શકે છે. તારે અમારા ઉપર આશ્રિત રહેવાની જરૂર નથી. તો દીકરાએ કહ્યું, હા, તો તમારા ઉપર નિર્ભર કોણ છે? હું સારી રીતે કમાઉં છું. તેટલો તો મારા પરિવારનો ખર્ચો નહીં થાય જેટલું કમાઈને તમને લોકોને આપું છું. સારું થયું કે તમે લોકો પોતે જ અલગ રહેવાનું કહ્યું. નહીંતર હું કહેવાનો જ હતો કે હું મારા બાળકોને લઈને શહેરમાં રહીશ. હું શા માટે અહીં અસંસ્કારીઓની વચ્ચે રહીને અહીં મારું જીવન પસાર કરું અને મારી જિંદગી બગાડું. થઈ જ્યારે તમે તમારા પોતાના મોઢેથી કહ્યું છે તો મને પણ કોઈ તકલીફ નહીં પડે. અને જ્યાં સુધી માફી માંગવાની વાત, એ તો કોઈ કાંડે નહીં માંગું.
ચાલ અર્પિતા, તારો સામાન પેક કર, અમારે અહીંથી નીકળવું પડશે." પોતાના રૂમમાં જતા સુરેશે તેની પત્ની અર્પિતાને કહ્યું, તો અર્પિતા પણ તેમની પાછળ ગઈ, પરંતુ બંનેમાંથી કોઈએ પણ તેમના માતા પિતાની માફી માંગવાનું યોગ્ય ન માન્યું. આ વખતે ગોવિંદજીએ તેમની પત્નીના સન્માનને નુકસાન થતું જોઈ તેમણે તેમના બાળકોને તેઓ જે ઈચ્છે તે કરવા દીધા અને તેમને ઘર છોડતા રોક્યા ન હતા. ગુસ્સામાં બંને પોતપોતાનો સામાન પેક કરીને ચાલ્યા ગયા. સુરેશનો પગાર મહિને 20,000 રૂપિયા હતો, પણ જ્યારે તે તેની પત્ની સાથે શહેરમાં રહેવા આવ્યો ત્યારે ત્યાં તેમને સૌથી નાનું ઘર પણ ભાડેથી મહિને 8,000 થી 10,000 રૂપિયાનું મળતું હતું. આવી સ્થિતિમાં ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ હતું અને અર્પિતાને બહુ આરામદાયક નહોતું. પણ તેને 10,000 રૂપિયામાં યોગ્ય ફ્લેટ મળ્યો અને તે લોકો ભાડે ત્યાં રહેવા લાગ્યા. પરંતુ અર્પિતા, સુરેશ અને તેનો એક દીકરો ત્રણેય શહેરોમાં રહેવા લાગ્યા. પરંતુ એડમિશન લીધા પછી ત્યાં સુરેશને ખબર પડી કે જો તેના દીકરાનું સારી સ્કૂલમાં એડમિશન મળે તો તેની ફી 10,000 થી 12,000 મહિનાની છે. આવી સ્થિતિમાં ઘરના ખર્ચાઓ કેવી રીતે સંભાળી શકે? તેથી તેને તેના દીકરાનું એડમિશન એક સામાન્ય શાળામાં કરાવ્યું, જ્યાં ફી 2,000 રૂપિયાથી 3,000 રૂપિયા પ્રતિ મહિને હતી. હવે નકુલનું આવવા જવાનું ભાડું પણ લગભગ 2,000 રૂપિયા હતું. તેના ખાવાનો ખર્ચ અને ઘરનો ખર્ચ પણ અને ઘણા ખર્ચાઓ હોય છે. સુરેશ ઉછીના લઈને કોઈક રીતે પહેલો મહિનો પસાર કરવામાં સફળ રહ્યો, કારણ કે શરૂઆતમાં તેણે ઘરની વસ્તુઓ ઉમેરવાનું શરૂ કરી દીધું હતું અને તે એવી લાચાર સ્થિતિમાં જીવી રહ્યો હતો કે તે બહુ સારું જીવન પણ જીવી રહ્યો ન હતો. પછી જેવો તેને 1 મહિનો પૂરો કર્યો, તેથી તેણે વિચાર્યું કે તેણે જેની પાસે ઉછીના લીધેલા તેને થોડા પૈસા ચૂકવશે. પરંતુ આ શું, દર મહિને તેને ઉછીના લેવા પડતા હતા, જેના કારણે તેનું દેવું પૂરું કરવું ઘણી દૂરની વાત હતી. પરંતુ દર મહિને વધતું જતું હતું. 2-3 મહિના સુધી આમ જ ચાલતું રહ્યું અને પછી તેના મિત્રોએ પણ તેને પૈસા આપવાનું બંધ કરી દીધું. તેઓ કહેતા હતા કે જે પૈસા પહેલા આપે છે તે તો પાછા આપ, નવા પૈસા ફરી લઈ જા. બધાના પોતપોતાના ખર્ચા હોય તો તે કેવી રીતે પૈસા આપે? હવે 4-5 મહિનામાં જ સુરેશની હાલત ખરાબ થવા લાગી. તેની પત્ની અને તેના વચ્ચે શહેરમાં આવ્યા પછી 2 જ મહિના પછી ઝઘડો થવા લાગ્યો હતો, કારણ કે તેની પત્ની ઘરમાં જે પ્રકારનું જીવન જીવતી હતી તે અહીં શક્ય ન હતું. ગામમાં ક્યારેય દૂધ, માખણ કે કોઈ વસ્તુની અછત ન હતી. શાકભાજી હોય કે ગમે તે તેના સસરા સમય પહેલા જ લાવી રાખતા. હવે લોટ તેલના સાચો ભાવ વિશે તેમને સમજણ પડી રહી હતી. બંને માટે ખર્ચનું સંચાલન કરવું ભારે પડી રહ્યું હતું. જ્યારે સુરેશના પગારમાંથી ઘરનો ખર્ચ બંધ થઈ ગયો તો સુરેશે તેની પત્નીને કહ્યું, સાંભળ, મેં કંપનીમાં વાત કરી છે, કાલથી તું કામ પર ચાલુ થઈ જજે. આ સાંભળીને તે ગુસ્સાથી બૂમ પાડીને બોલી, તને મારી સાથે કામ કરતા શરમ નથી આવતી? અરે તું કેવો માણસ છે? તારા પરિવારનો ખર્ચ પણ નથી પૂરો કરી શકતો? તને ઘર છોડવાનું કોણે કહ્યું હતું? અરે તારી માતાની માફી જ માંગવાની હતી. માફી માંગી હોત તો શું સમસ્યા થાત? નાના જ છીએ, માફી માંગી હોત તો નાક ના કપાઈ જાત. આમ પણ શું તે ક્યારેય તારા માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા છે? જો તે આ વખતે માથું નમાવી માફી માંગી હોત તો શું પહાડો તૂટી જવાના હતા? પણ નહીં. ત્યારે તો ખોટા અભિમાનમાં મરી રહ્યો હતો, જેમ કે ઘણા લાખો રૂપિયા કમાય છે, પોતાનું કર્મ પોતે ભોગવ, મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખતો. હવે શું ઈચ્છે છે? હું બીજા લોકોના સ્થળોએ જઈને ઝાડુ મારું? આટલા વર્ષોમાં મેં મારા સાસરિયામાં પણ આવું કંઈક જોયું નથી. તો માફ કરજે, પણ હું એવું કંઈ નહીં કરું. જે કરવું છે તે જાતે કર. પોતાની પત્નીની વાતો સાંભળીને તેને ગુસ્સો આવ્યો, પણ પછી તે ચૂપ થઈ ગયો અને ધીરજ રાખી પોતાને સમજાવવાની કોશિશ કરી કે વાસ્તવમાં તે તારી જ ભૂલ છે. સુરેશ, વાત એટલી મોટી ન હતી જેટલી મોટી તે બનાવી. અર્પિતાની વાત પણ સાચી છે. જો પોતાને બાળક સમજી તે તારા માતા પિતાની માફી માંગી હોત તો શું બગડી જાત? પોતે વિચાર આવનારા સમયમાં દીકરો મોટો થશે, દર વર્ષે તેની ફી વધશે, કોઈ કમ નહીં થાય. જેમ જેમ તે મોટો થશે
તેના ખાવા પીવાનો, પહેરવાનો દરેક વસ્તુનો ખર્ચ વધશે. અત્યાર સુધી માત્ર 1-2 મહિનાની વાત હતી. દર વખતે તે પત્ની આવતા મહિને કહીને ટાળતો રહ્યો, પરંતુ તે હવે તેના માથા પર નાચવા લાગી હતી. કેમ કે તે ગામડાના ઘરે રહેતી હતી તો દરેક તહેવારમાં નવા કપડાં લાવતી હતી, અને જ્યારથી ઘર છોડ્યું છે 6 મહિનામાં સુરેશે મુશ્કેલીથી 1-2 જોડી લાવી આપ્યા હશે. તે પણ ખૂબ જ બકવાસ હશે. સુરેશ સમજી રહ્યો હતો કે વાસ્તવિકતામાં આજની મોંઘવારી પ્રમાણે તેની આવક કંઈ નથી. તેના માતા પિતા ગમે તેમ ચલાવી રહ્યા હોય, પરંતુ તેમણે તેમના 3 બાળકોને ઉછેરીને મોટા કર્યા છે. તેમને દરેક સુખ સુવિધા પણ આપી, અને આજના મોંઘવારીના જમાનામાં તે ખૂબ મોટી વાત હતી. જ્યાં સુરેશ 3 લોકોનો ખર્ચ ઉપાડી શકે તેમ નથી, એવી પરિસ્થિતિમાં તે સરળતાથી 5 લોકોનો ખર્ચ ખુશી ઉપાડી રહ્યા હતા. અને આનાથી તેમની ખાવાની આદતો ઘણી સારી હતી. હવે જો શાકભાજી એક વખત બને તો તેઓ 2 ટાઈમ ચલાવવાની કોશિશ કરતા. પરાઠા એટલે નહોતા બનતા કારણ કે તેને બનાવવામાં ખૂબ તેલ લાગતું હતું. એટલું વિચારી ચાલવું પડતું હતું કે 6 મહિના પૂરા થતાં તે બંનેને લોહીના આંસુએ રડવું પડ્યું. અને અર્પિતાએ તેના હાથ ઊંચા કરીને કહ્યું કે હવે મને કંજૂસ અને હાડપિંજર કે ભિખારી જેવું જીવન નથી જીવવું. ચૂપચાપ પોતાના ઘરે લઈ જા. માતા સામે ફક્ત માફી જ માંગવાની છે ને, તો માંગી લેજે, કોઈ સમસ્યા નહીં થાય. અથવા આખી જિંદગી તારા ખોટા અભિમાન હેઠળ જીવ. આવનારા સમયમાં તું ખર્ચાઓ પણ સંભાળી શકશે નહીં. આવનારા સમયમાં આપણા બાળકની ફી, તેનો ખર્ચ, રૂમનું ભાડું, આપણા ઘરનું બધું જ વધશે. અને આવી સ્થિતિમાં જ્યારે તું અત્યારે દેવું ચૂકવી શકતો નથી, તો ભવિષ્યમાં કેવી રીતે કરે? બધું મુશ્કેલ બની જશે. તારા મિત્રો હજુ પણ તારા પર એટલું ઋણી છે કે તેઓ તને એક પૈસો પણ આપી શકતા નથી. અને આવી સ્થિતિમાં ભગવાન ના કરે કોઈ ઇમરજન્સી આવી ગઈ તો તું શું કરશે? અર્પિતાની બુદ્ધિ ઠેકાણે આવી ગઈ હતી, અને તેથી જ તેણે રાત્રે જ તેની વસ્તુઓ પેક કરી. બીજા દિવસે સવારે તેણીએ સુરેશને જગાડ્યો અને કહ્યું, સુરેશ, 6 મહિના પહેલા ગામમાં ઘરે તે મને કહ્યું હતું કે સામાન બાંધી દે, અમે ઘર છોડીએ છીએ. પછી મેં તારી વાત માની અને વસ્તુઓ ઉપાડીને અહીં આવી. પણ હવે તું મારી વાત સાંભળ અને તારી વસ્તુઓ ઉપાડ અને ઘરે ચાલ. જો તું તારા માતા પિતા સમક્ષ નમશે તો નાનું ન થઈ જવાય. અને ગમે તેમ કરીને તું એમના કરતા મોટો નથી. એમની આગળ નમન કરવામાં ભલા શેની શરમ? અર્પિતાના સમજાવવાથી સુરેશ પણ સમજી ગયો, અને એ પણ એમના ઘરે આવવા તૈયાર થઈ ગયો. જેમ જેમ તેઓ ઘરે આવ્યા, તેમણે જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને સવિતાજી અંદર હતા. તેઓ ખાટલા પર પડ્યા હતા અને ગોવિંદજી ઘરે ન હતા. સવિતાજીએ તેમને ઘરે જોયા કે તરત જ તે ખૂબ જ ખુશ થઈ ગયા, અને તેમણે ખુશીથી તેમના બાળકોને અંદર બોલાવ્યા અને તેમને બેસાડ્યા. જેવા તે તેમના માટે ચા બનાવવા જવા લાગ્યા કે તરત જ અર્પિતાએ પોતાની સાસુનો હાથ પકડ્યો અને ત્યાં ખાટલા પર બેસાડ્યા, અને પોતે ચા બનાવવા રસોડામાં ગઈ. અને બંનેએ હાથ જોડીને માતાના ચરણ સ્પર્શ કર્યા અને તેમની માફી માંગી, અને ફરી ક્યારે આવી ભૂલ ન કરવાનો નિર્ણય લીધો. સાંજે જ્યારે ગોવિંદજી ઘરે પરત ફર્યા ત્યારે ઘરની સુંદરતા કંઈક અલગ હતી. તે જોતા જ બધું સમજી ગયા. સવિતાજીએ તેમને બધું સમજાવ્યું અને કહ્યું કે હવે બાળકોએ તમારા કહેવા પ્રમાણે મારી માફી પણ માંગી છે. કૃપા કરીને તમે પણ માફ કરી દો. બાળકો છે, ભૂલ થઈ જાય. ભવિષ્યમાં આવું ક્યારેય કરશે નહીં. તે બંનેએ પણ તેમના માતા પિતાના ચરણ સ્પર્શ કરી તેમની પણ માફી માંગી, અને માતા પિતા બંનેએ તેમના બાળકોને માફ કરી દીધા. અને અંતે તેમની અકલ ઠેકાણે આવી ગઈ અને ખુશી સાથે જીવન જીવવા લાગ્યા. અને ગોવિંદજીનું કથન સાબિત થયું કે ઘણી વખત જે કામ પ્રેમથી ના થાય તે કામ મારથી કરવું પડે છે. તેમના બાળકોને સમજાવવાની તેમને ખૂબ કોશિશ કરી, પણ જ્યારે તે પ્રેમથી પણ સમજી શક્યા નહીં, તેથી તેણે થોડું કડક થવું પડ્યું, જેના કારણે આખરે તેમના બાળકોને તેમની ભૂલ સમજાઈ. કોઈ સંબંધ વ્યક્તિથી મોટો નથી. પછી તે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ હોઈ શકે,
છે અથવા તે માતા પિતા અને બાળકો વચ્ચેનો સંબંધ હોઈ શકે છે. જો તમારા બાળકો તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે, તો બિલકુલ જરૂરી નથી કે તમે તેના પ્રેમમાં આવીને તમે તમારું માન ગુમાવો. આ સ્થિતિમાં પોતાના બાળકોને સાચું ખોટું શું છે સમજાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને આવું જ ગોવિંદજીએ કહ્યું પણ ખરું. હવે આખરે બધું સારું થઈ ગયું અને આખો પરિવાર ખુશીથી સાથે રહેવા લાગ્યો. તો મિત્રો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આપણે એક નવા વિડીયોમાં મળીશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.